નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એકમ નંબર 2 સૂક્ષ્મ જીવો મિત્ર કે શત્રુ આ એકમ 2ના કુલ 60 MCQ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું. તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. સૂક્ષ્મ જીવોને જોવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરશો? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, સૂક્ષ્મદર્શક યંત્રનું. સૂક્ષ્મ જીવોને જોવા માટે આપણે સૂક્ષ્મદર્શક યંત્ર નામના સાધનનો ઉપયોગ કરશું. પ્રશ્ન નંબર 2. સૂક્ષ્મ જીવોને મુખ્ય કેટલા વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ 4. સૂક્ષ્મ જીવોને મુખ્ય 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 3. નીચેના પૈકી કયો સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, વાયરસ. વાયરસ એ એવો સૂક્ષ્મજીવ છે કે જે યજમાન કોષમાં જ વિભાજન પામે છે. એટલે કે વાયરસ હવામાં હોય ત્યારે મૃત અવસ્થામાં હોય, પણ વ્યક્તિના શરીરમાં જ્યારે પ્રવેશ કરે, એટલે કે યજમાનના કોષમાં પ્રવેશ કરે ત્યારે એ સક્રિય એટલે કે જીવિત થાય છે. પ્રશ્ન નંબર 4. નીચેના પૈકી કયો સૂક્ષ્મજીવ અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, વાયરસ. વાયરસ એ અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન છે. પ્રશ્ન 5. ટીબીનું પૂરું નામ આપો. તો આનો ઉત્તર છે વિકલ્પ બી, ટ્યુબરક્યુલોસિસ. ટીબીનું પૂરું નામ ટ્યુબરક્યુલોસિસ છે. પ્રશ્ન નંબર 6. ટીબી અને ટાઇફોઇડ થવા માટે નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ જવાબદાર છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, બેક્ટેરિયા. ટીબી અને ટાઇફોઇડ થવા માટે બેક્ટેરિયા જવાબદાર છે. પ્રશ્ન નંબર 7. નીચે આપેલ આકૃતિઓના ક્રમિક નામ પરથી સાચો વિકલ્પ પસંદ કરો. આપણે આકૃતિઓના ક્રમિક નામ આપણે દેવાના છે, તમે અહીં જોઈ શકો. તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, અમીબા. આ પહેલી આકૃતિ છે એ અમીબાની છે. બીજું છે સ્પાયરોગાય. બીજી આકૃતિ સ્પાયરોગાયની છે. ત્રીજી આકૃતિ પેરામિશિયમ. આ આકૃતિ પેરામિશિયમની છે. અને ચોથી આકૃતિ ક્લેમિડોમોનાસ. આ ચોથી આકૃતિ ક્લેમિડોમોનાસની છે. પ્રશ્ન નંબર 8. ફૂગ ઈસ્ટ. ફૂગ ઈસ્ટ છે એ ફૂગનું ઉદાહરણ છે. તો લીલનું ઉદાહરણ બરાબર ખાલી જગ્યા. લીલું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, સ્પાયરોગાયરા. સ્પાયરોગાયરા એ એક પ્રકારની લીલ છે, જ્યારે ઈસ્ટ છે એક પ્રકારની ફૂગ છે. પ્રશ્ન નંબર 9. નીચે આપેલ પૈકી કઈ ફૂગ નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, સ્પાયરોગાયરા. સ્પાયરોગાયરા એ ફૂગનું ઉદાહરણ નથી, કારણ કે સ્પાયરોગાયરા એ લીલનું ઉદાહરણ છે. પ્રશ્ન નંબર 10. નીચેનામાંથી કયો સજીવ અનિયમિત આકાર ધરાવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, અમીબા. અમીબા એ અનિયમિત આકાર ધરાવે છે. પ્રશ્ન 11. નીચેનામાંથી કયા સજીવનો આકાર ચંપલના તળિયા જેવો છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, પેરામિશિયમનો. પેરામિશિયમનો આકાર ચંપલના તળિયા જેવો છે. પ્રશ્ન 12. સૂક્ષ્મ જીવોનો ઉપયોગ નીચેનામાંથી શામાં થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી, આપેલ તમામ. એટલે કે કેક બનાવવામાં થાય, દહીં બનાવવામાં થાય અને બ્રેડ બનાવવામાં. આ 3 વસ્તુ બનાવવા માટે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 13. દૂધમાંથી દહીં બનાવવા માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી, લેક્ટોબેસિલસ. દૂધમાંથી જ્યારે દહીં બને છે તો એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયાને કારણે બને છે. પ્રશ્ન 14. આથવણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી, કાર્બન ડાયોક્સાઇડ. આથવણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 15. ખાલી જગ્યાએ આથવણની શોધ કરી. તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ, લુઈ પાસ્વરે. લુઈ પાસ્વર નામના વૈજ્ઞાનિકે આથવણની શોધ કરી હતી. પ્રશ્ન 16.
શર્કરાનું ખાલી જગ્યામાં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહે છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી આલ્કોહોલમાં. શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહે છે. પ્રશ્ન 17. યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી આલ્કોહોલના. યીસ્ટનો ઉપયોગ આલ્કોહોલના ઉત્પાદનમાં થાય છે. પ્રશ્ન 18. ખમણ ઢોકળાની કણક ફૂલવાનું કારણ ખાલી જગ્યા છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી યીસ્ટ કોષોની વૃદ્ધિ. ખમણ ઢોકળાની કણક ફૂલવાનું કારણ યીસ્ટ કોષોની વૃદ્ધિ છે. પ્રશ્ન 19. એલેક્ઝાન્ડર ફ્લેમિંગના પ્રાયોગિક કાર્ય દરમિયાન સંવર્ધન પ્લેટ પર બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવનાર સૂક્ષ્મજીવ કયા હતા? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ મોલ્ડ. એલેક્ઝાન્ડર ફ્લેમિંગના પ્રાયોગિક કાર્ય દરમિયાન સંવર્ધન પ્લેટ પર બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવનાર સૂક્ષ્મજીવ મોલ્ડ હતા. પ્રશ્ન 20. મોલ્ડમાંથી પેનિસિલિન બનાવવાની પ્રક્રિયાના શોધક કોણ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. મોલ્ડમાંથી પેનિસિલિન બનાવવાની પ્રક્રિયાના શોધક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે. પ્રશ્ન 21. નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી બેક્ટેરિયા. બેક્ટેરિયા છે એ જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. પ્રશ્ન 22. શાના દ્વારા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ રસી દ્વારા. રસી દ્વારા આપણા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 23. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ બાયકાર્બોનેટ એ એન્ટીબાયોટિક્સ નથી. પ્રશ્ન નંબર 24. શીતળાની રસીની શોધ કોણે કરી હતી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી એડવર્ડ જેનરે. એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિકે શીતળાની રસીની શોધ કરી હતી. પ્રશ્ન 25. વિશ્વવ્યાપી અભિયાન અંતર્ગત નીચેના પૈકી કયો રોગ મોટે ભાગે દૂર કરી શકાયો છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી શીતળા. વિશ્વવ્યાપી અભિયાન અંતર્ગત શીતળા નામનો રોગ છે એ મોટે ભાગે દૂર કરી શકાયો છે. પ્રશ્ન 26. મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે ખાલી જગ્યા કરવું જોઈએ? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી ઉપર આપેલ તમામ, એટલે કે કુલરમાં પાણી રહેવા દેવું જોઈએ નહીં. બી. ચોમાસામાં ધાબા પર ખુલ્લા ટાયર રાખવા નહીં અને ફૂલદાનીમાં પાણી ભરી રાખવું જોઈએ નહીં. મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે આ 3 કાર્યો આપણે કરી શકીએ. પ્રશ્ન 27. કયો સૂક્ષ્મજીવ એન્થ્રેક્સ રોગ માટે જવાબદાર છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી બેક્ટેરિયા. બેક્ટેરિયાથી એન્થ્રેક્સ નામનો રોગ થઈ શકે. પ્રશ્ન 28. રમેશભાઈ પોતાના ઘરે મચ્છર ભગાડવાના રસાયણનો ઉપયોગ કરે છે, તો તેમને કઈ બીમારી સામે રક્ષણ મળશે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી ડેન્ગ્યુ સામે. કારણ કે મચ્છર કરડવાથી આપણને ડેન્ગ્યુ નામનો રોગ થઈ શકે, તો મચ્છર ભગાડવાના રસાયણનો ઉપયોગ કરવાથી રમેશભાઈ છે એ ડેન્ગ્યુ સામે રક્ષણ એને મળશે. પ્રશ્ન 29. ઓરી અને અછબડા કયા સૂક્ષ્મજીવથી થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ વાયરસથી. ઓરી અને અછબડા છે એ વાયરસથી થાય છે. પ્રશ્ન 30. ખાલી જગ્યા મચ્છર ડેન્ગ્યુના રોગનો વાહક ગણાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી માદા એડિસ. માદા એડિસ નામનું મચ્છર ડેન્ગ્યુના રોગનો વાહક ગણાય છે. પ્રશ્ન 31. ચેપી રોગોનો મુખ્ય વાહક ખાલી જગ્યા છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ઘર માખી. આપણા ઘરમાં રહેલી માખી છે એ ચેપી રોગોનો મુખ્ય વાહક છે. પ્રશ્ન 32. હિપેટાઇટિસ એ એટલે કે કમળો કયા સૂક્ષ્મજીવથી થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ વાયરસથી. કમળા નામનો રોગ છે એ વાયરસથી થાય છે. પ્રશ્ન 33. રોગકારક સૂક્ષ્મજીવોના વાહક કોણ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ, એટલે કે સૂક્ષ્મજીવોના વાહક મચ્છર છે, હવા છે અને માખી પણ છે. 3 મચ્છર, હવા અને માખી એ રોગકારક સૂક્ષ્મજીવોના વાહક ગણાય છે.
પ્રશ્ન 34. રૂબેલા શાનાથી થતો રોગ છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ વાયરસથી. રૂબેલા એ વાયરસથી થતો રોગ છે. પ્રશ્ન 35. આપેલ પૈકી ફૂગથી ન થતો રોગ કયો છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ડિફ્થેરિયા. આ ડિફ્થેરિયા છે એ ફૂગથી થતો રોગ નથી, પણ ખસ, ખરજવું અને દાદર એ ફૂગથી થાય છે. પ્રશ્ન 36. કોલેરાનો રોગ કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી બેક્ટેરિયા. કોલેરાનો રોગ બેક્ટેરિયા દ્વારા થાય છે. પ્રશ્ન 37. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કયું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી મચ્છર. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનો વાહક મચ્છર છે. મચ્છર કરડવાથી આપણે મેલેરિયા થઈ શકે. પ્રશ્ન 38. નીચેનામાંથી કયો રોગ વાયરસ દ્વારા ફેલાતો નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી કોલેરા. કોલેરા નામનો રોગ એ વાયરસ દ્વારા ફેલાતો નથી, પણ ઓરી, પોલિયો અને અછબડા છે એ વાયરસ દ્વારા ફેલાતા રોગો છે. પ્રશ્ન 39. એન્થ્રેક્સ રોગ કયા સજીવમાં જોવા મળે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી મનુષ્ય અને ઢોર બંનેમાં. એન્થ્રેક્સ રોગ મનુષ્ય અને ઢોર બંનેમાં જોવા મળે છે. પ્રશ્ન 40. વનસ્પતિમાં ઘઉંનો રસ્ટ કયા સૂક્ષ્મજીવથી થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ફૂગથી. વનસ્પતિમાં ઘઉંનો રસ્ટ ફૂગથી થાય છે. પ્રશ્ન 41. વનસ્પતિમાં સાઇટ્રસ કેન્કર કયા સૂક્ષ્મજીવથી થાય છે? આ વનસ્પતિના રોગો છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી બેક્ટેરિયાથી. વનસ્પતિમાં સાઇટ્રસ કેન્કર બેક્ટેરિયાથી થાય છે. પ્રશ્ન 42. વનસ્પતિમાં ભીંડાનો પિત્ત એટલે કે ઓકરા કયા સૂક્ષ્મજીવથી થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ વાયરસ દ્વારા. વનસ્પતિમાં ભીંડાનો પિત્ત એટલે કે ઓકરા વાયરસ દ્વારા થાય છે. પ્રશ્ન 43. નીચેનામાંથી કયો રોગ માનવ રોગ નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી સાઇટ્રસ કેન્કર. સાઇટ્રસ કેન્કર એ માનવ રોગ નથી, પણ વનસ્પતિજન્ય રોગ છે. પણ રૂબેલા, અછબડા અને ઓરી એ માનવ રોગ છે, મનુષ્યને થાય છે. પ્રશ્ન 44. કયો જાળવણીકારક પદાર્થ ભેજનું પ્રમાણ ઘટાડે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી શર્કરા. શર્કરા છે એ ભેજનું પ્રમાણ ઘટાડે છે. પ્રશ્ન નંબર 45. નીચેનામાંથી કયો રોગ વનસ્પતિજન્ય નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી રૂબેલા. રૂબેલા છે એ વનસ્પતિજન્ય રોગ નથી, પણ મનુષ્યને થાય છે, જ્યારે ઓકરા, ઘઉંનો રસ્ટ અને સાઇટ્રસ કેન્કર એ વનસ્પતિજન્ય રોગો છે. પ્રશ્ન 46. અથાણાને બગડતા કોણ અટકાવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી તેલ અને વિનેગર. અથાણાને બગડતા તેલ અને વિનેગર અટકાવે છે. પ્રશ્ન 47. નીચેનામાંથી કયો જાળવણીકારક પદાર્થ નથી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી મરચું. મરચું છે એ જાળવણીકારક પદાર્થ નથી, પણ મીઠું, તેલ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇટ એ જાળવણીકારક પદાર્થો છે. પ્રશ્ન 48. માછલીઓને લાંબો સમય સાચવવા શાનો ઉપયોગ થાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ મીઠાનો. માછલીઓને લાંબા સમય સુધી સાચવવા માટે મીઠાનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 49. પેચ્યુરાઇટ્સ દૂધ બનાવવા માટે તેને કેટલા તાપમાને 15 થી 30 સેકન્ડ ગરમ કરવામાં આવે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી 70°C તાપમાને. પેચ્યુરાઇઝ્ડ દૂધ બનાવવા માટે દૂધને 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ સુધી ગરમ કરવામાં આવે છે. પ્રશ્ન 50. પેસ્ચ્યુરાઇઝ્ડ પદ્ધતિની શોધ કોણે કરી હતી? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ લુઈ પાસ્વરે. પેસ્ચ્યુરાઇઝ્ડ પદ્ધતિની શોધ લુઈ પાસ્વર નામના વૈજ્ઞાનિકે કરી હતી. પ્રશ્ન 51. આપેલ જોડકા પૈકી ખોટું જોડકું કયું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ લુઈ પાસ્વર પોલિયોની રસી. આ જોડકું ખોટું છે, પણ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પેનિસિલિનની શોધ કરી, સાચું છે. એડવર્ડ જેનરે શીતળાની રસીની શોધ કરી, સાચું છે. રોબર્ટ કોશે એન્થેસિસ બેક્ટેરિયાની શોધ કરી, આ પણ સાચું છે. પ્રશ્ન 52. વીજળીના ચમકારા દ્વારા કયા વાયુનું જમીનમાં સ્થાપન થાય છે?
તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી નાઇટ્રોજન. વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજન વાયુનું સ્થાપન જમીનમાં થાય છે. પ્રશ્ન 53. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી 78%. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે. આ 87% નથી, પણ 78% છે. પ્રશ્ન 54. રાઇઝોબિયમ નામના ખાલી જગ્યા દ્વારા ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ બેક્ટેરિયા દ્વારા. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા દ્વારા ભૂમિમાં નાઇટ્રોજન વાયુનું સ્થાપન થાય છે. પ્રશ્ન 55. નીચેના પૈકી કયો રોગ ચેપી છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ, એટલે કે શરદી, કોલેરા અને ઓરી. આ 3 રોગો એ ચેપી રોગો છે. પ્રશ્ન 56. નીચેનામાંથી કયો રોગ વાયરસ દ્વારા ફેલાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી ઇન્ફ્લુએન્ઝા. ઇન્ફ્લુએન્ઝા નામનો રોગ વાયરસ દ્વારા ફેલાય છે. પ્રશ્ન 57. નીચે આપેલ વિધાનો પૈકી ખોટું વિધાન કયું છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી હંમેશા દર્દીને અન્ય વ્યક્તિઓ જોડે જ રાખવો જોઈએ. આ વિધાન એ ખોટું છે. પણ આપણે જ્યારે છીંકતા હોઈએ ત્યારે આપણા નાક પર રૂમાલ રાખવો જોઈએ. આ વિધાન સાચું છે. હંમેશા ઉકાળીને ઠંડુ પાડેલું પાણી પીવું જોઈએ. આ એ સાચું છે. અને હંમેશા મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. આ પણ સાચું છે. પ્રશ્ન 58. નીલહરિત લીલ વાતાવરણમાંથી ભૂમિમાં શાનું સ્થાપન કરે છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી નાઇટ્રોજન વાયુનું. નીલહરિત લીલ છે એ વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુનું ભૂમિમાં સ્થાપન કરે છે. પ્રશ્ન 59. નીચે દર્શાવેલ આકૃતિ કોની છે? આ આકૃતિ કોની છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ વાયરસની. આ આકૃતિ વાયરસની છે. પ્રશ્ન 60. છેલ્લો પ્રશ્ન. ઝાડા અને મેલેરિયા જેવા રોગો શાનાથી ફેલાય છે? તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી પ્રજીવથી. ઝાડા અને મેલેરિયા જેવા રોગો પ્રજીવથી ફેલાય છે. જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય કરવી ગુજરાત.